જય ભીમ મિત્રો, હું છું આપનો જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત। 26/9/2025ના રોજ મહુવા ખાતે અધિકાર યાત્રા યોજાઈ હતી। તેમાં સમાજના દરેક લોકો, દરેક કામદારો અને બેરોજગાર લોકો આ રેલીમાં જોડાયા હતા અને અધિકાર યાત્રા કુબેરબાગથી નગરપાલિકા સુધી એક ભવ્ય રેલીનું આયોજન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં મારા સમાજના દરેક કામદારો આ રેલીમાં આવ્યા હતા। તો ખાસ કરીને રેલીમાં જે કામદારો આવ્યા હતા એમના માધ્યમથી, સમસ્ત વાલ્મીકી ગુજરાતના માધ્યમથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે મહુવા નગરપાલિકામાં અત્યારે અવર્ગની નગરપાલિકા હોય તો તેમાં વસ્તી વિસ્તાર મુજબ સેટઅપ વધે અને આપણા જે સફાઈ કામદારો છે તેને કાયમી કરવામાં આવે અને મહુવા નગરપાલિકામાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવે, રોસ્ટર પ્રથા નાબૂદ કરવામાં આવે। આવી દરેક બાબતોને લઈને કાલે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। તો ખાસ કરીને જે મહુવામાં ઘણા વર્ષોથી જે કામગીરી કરી રહ્યા છે સફાઈ કામદારો, તેવા લોકોને કાયમી નિમણૂક આપવામાં આવે, આવી દરેક બાબતની નોંધ તે આવેદનપત્રમાં આપવામાં આવી હતી। તો જે ભૂગર્ભ ગટરોમાં તે ઘણા સમયથી જે કામ કરતા હોય તે લોકો પણ અત્યારે હાલમાં રોજમદાર તરીકે છે તો તેને પણ કાયમી કરવા જોઈએ અને વયમર્યાદાના કારણે અમુક અવસાનો થયેલા છે તેમજ નિવૃત્તિના કારણે ખૂબ મોટી ખાલી જગ્યા પડેલી હોય મહુવા નગરપાલિકામાં, તો તેની જગ્યાએ જે બેરોજગાર સફાઈ કામદારો છે તેને નિમણૂક આપવી, આવી દરેક બાબતની નોંધ આવેદનપત્રમાં આપવામાં આવી છે। તો ખાસ કરીને ભૂતકાળમાં પણ જો મહુવા નગરપાલિકા સામે લડત આપીને જીત અપાવી હતી તે બાબતની આ બાબતે મહુવાના સફાઈ કામદારનો અમે ખૂબ આભાર માનીશું કે જ્યારે માત્ર ને માત્ર જ્યારે 100 રૂપિયા જેવું રોજ આપતા હતા તેનો આજે માત્ર 13 કે 14 હજાર પગાર આપવામાં આવે છે। તો મહુવાના સફાઈ કામદારો ખૂબ લડાયકવાળા છે, ખૂબ લડાયક મિજાજથી જે આંદોલન કરે છે તે દેખાવી બતાવે છે। તો ખાસ કરીને જ્યારે ભૂતકાળમાં અમે જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે અમારા પરમ મિત્ર એવા સુનિલભાઈ ચૌહાણ તેમજ આપણા અત્યારે ગુજરાતના પ્રવક્તા એવા મનહરભાઈ રાઠોડ તેમજ મોહનદાદા તેમજ અન્ય પ્રતિનિધિઓ આ લડતમાં જોડાયા હતા। તો ત્યારે ભૂતકાળમાં ખૂબ મોટી જીત મેળવી હતી અને રાતોરાત એજન્સીને બંધ કરાવી હતી। તો મહુવામાં પ્રતિનિધિત્વ જે લોકોને આપવામાં આવ્યું હતું તે લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી। અમે એમને સારા માટે આપ્યું હતું, ભાઈ સમાજનું શોષણ ન થાય, સમાજ શોષણ મુક્ત થાય તે માટે તેવા લોકોને પ્રતિનિધિત્વ આપ્યું હતું। પણ એ લોકોએ પોતાની રીતે રાજકીય રોટલા શેકવા માંડ્યા અને સમાજનું પણ શોષણ કરવા માંડ્યા અને પોતાના પરિવારને, પોતાના ઘરના સભ્યોને, આવા લોકોને તે નોકરી અપાવવા માંડ્યા। તો જે વાત હતી કે ઘર દીઠ એક નોકરી આપણા સમાજને મરવા પાત્ર થાય તે બાબતની અમે દરેક પ્રતિનિધિઓને જાણ કરી હતી, પણ આ લોકોએ સમાજ સાથે પણ ગદ્દારી કરી અને સંસ્થા સાથે પણ ગદ્દારી કરી। તો આવા લોકોને અમે પ્રતિનિધિત્વ હટાવી દીધું છે। તો ત્યાં અમારા પ્રતિનિધિ તરીકે અત્યારે હાલમાં બટુકભાઈ, ધનજીભાઈ મહેડા અને હરેશભાઈ મહેડા અને રમેશભાઈ મહેડા અને શનિભાઈ મહેડા અને સંજયભાઈ મહેડા, આ 5 વ્યક્તિ અત્યારે હાલમાં મહુવા નગરપાલિકામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। અને આ સંસ્થા રજિસ્ટ્રેશન હોય તો એના અમારા પ્રતિનિધિ દ્વારા એનું ફોલોઅપ લેવામાં આવે છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમારા પ્રવક્તા મનહરભાઈ રાઠોડ પણ રૂબરૂ નગરપાલિકાની મુલાકાત લે છે। તો ખાસ કરીને જે કોઈ બેરોજગારી છે મહુવા નગરપાલિકામાં તો તેવા સફાઈ કામદારોને લેવા કે જે બહેનો વિધવા હોય, જેને આગળ પાછળ બિચારા કોઈ ન હોય, આવા લોકોને પ્રથમ પ્રાયોરિટી આપીને જે ખાલી જગ્યા ભરવાની છે તેમાં અમે સાથે રહીને આ કામગીરી કરાવશું। અને ભૂતકાળમાં પણ આંદોલન આપે જોયું જ હશે બધાએ કે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા મહુવામાં કેવું આંદોલન થયું હતું।
પણ અમે ગુજરાતમાંથી મહુવાનો એક આભાર માનવી છીએ કે ત્યાંના કામદારો ખૂબ લડાયક મિજાજથી લડે છે અને સાચવણીમાં પણ કાંઈ ઘટે નહીં, કે જે અમે દરેક પ્રતિનિધિઓ 13 દિવસ સુધી આંદોલન કર્યું, ખૂબ સારી રીતે રાખ્યા, ખૂબ અમારું સન્માન કર્યું. તો ખાસ કરીને હું મહુવાના વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદારોનો આભાર માનું છું દિલથી. જય ભીમ.